ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન કચેરીના આસિસ્ટન્ટ કમિશનર પ્રકાશ પોશનાની અને ડ્રગ ઇન્સ્પેક્ટર સુરભી દેસાઈને હોલસેલ દવાના લાયસન્સ ઇસ્યુ કરવા બદલ 40,000ની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર રાજ્યના ફાર્મા ક્ષેત્રમાં ભારે ચર્ચા જાગી છે. લાંચકાંડના વિરોધમાં ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન ભરૂચ એફડીસીએ કચેરી બહાર અનોખી રીતે રોષ ઠાલવ્યો હતો. સભ્યોએ ફટાકડા ફોડી તેમજ એફડીસીએ ભ્રષ્ટાચાર બંધ કરો લખેલી કેક કાપીને વિરોધ નોંધાવ્યો હતો અને અધિકારીઓ સામે કડક સૂત્રોચ્ચાર કર્યા હતા. ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશનના પ્રમુખ રજનીકાંત ભારતીએ વિભાગની કામગીરી સામે તીખા પ્રહારો કરતા જણાવ્યું કે રાજ્યમાં અનેક મેડિકલ સ્ટોર્સ ફાર્માસિસ્ટના વાડાના લાયસન્સ પર ગેરકાયદેસર રીતે ધમધમી રહ્યા છે. ડિસ્કાઉન્ટના નામે નકલી દવાઓ, ગર્ભપાતની ગોળીઓ અને નશાકારક દવાઓનું ખુલ્લેઆમ વેચાણ થાય છે. ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલુ રાખવા સ્ટોર સંચાલકો પાસેથી વાર્ષિક સાલિયાણું વસૂલવામાં આવે છે. નવા લાયસન્સ કે રિન્યુએબલ માટે 25,000થી 50,000 સુધીની લાંચ માંગવામાં આવે છે. વિના પ્રિસ્ક્રિપ્શન વેચાતી કફ સિરપ સામેની તપાસ ડ્રાઈવ દરમિયાન પણ અધિકારીઓ દ્વારા તોડબાજી કરાઈ છે. એસોસિએશને ફૂડ એન્ડ ડ્રગ કમિશનર રતન કંવર ચરણ ગઢવી સમક્ષ માંગ કરી છે કે ભાડાના લાયસન્સ પર ચાલતા મેડિકલ સ્ટોર સામે માત્ર થોડા દિવસ સીલ મારવાની હળવી કાર્યવાહી પૂરતી નથી. તેમના લાયસન્સ કાયમી ધોરણે રદ થવા જોઈએ. સાથે જ ભ્રષ્ટ અધિકારીઓ સામે કઠોર કાનૂની પગલાં ભરવાની ઉગ્ર રજૂઆત કરવામાં આવે છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ વર્ષોથી ભ્રષ્ટાચાર કરવા માટે પંકાયેલો છે. ગુજરાતમાં 70% કરતાં પણ વધુ મેડિકલ સ્ટોર્સ ફાર્માસિસ્ટના માત્ર લાયસન્સ ઉપર ધમધમી રહ્યા છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલવા દેવા માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ દ્વારા દર વર્ષે સાલિયાણું ઉઘરાવવામાં આવે છે. કોઈ ફાર્માસિસ્ટને મેડિકલ સ્ટોર્સના નવા લાયસન્સ લેવા હોય અથવા તો લાયસન્સ રિન્યુ કરાવવા હોય એવા સંજોગોમાં 25,000થી 50,000 રૂપિયાની લાંચ લેવામાં આવે છે. આવા સમયમાં ભરૂચ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ કચેરીના આસિસ્ટન્ટ કમિશનર પ્રકાશ પોસનાની અને ડ્રગ ઇન્સ્પેક્ટર સુરભી દેસાઈ એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાઈ ગયા છે. ત્યારે ગુજરાતભરના ફાર્માસિસ્ટોમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો છે અને ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા આજે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કચેરી ખાતે ફટાકડા ફોડી અને કેક કાપી અને એની ઉજવણી કરવામાં આવી. રજનીકાંત ભારતીય, પ્રમુખ ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન.